ફાઇનાન્શિયલ સર્વિસીસના તેજસ શાહ જોડાઈ ગયા છે. તેજસજી, સ્વાગત છે આપનું. વેરી ગુડ મોર્નિંગ. અને જો આજના દિવસે બજારની અંદર એક શરૂઆત આપણને સારી મજબૂતી સાથેની જોવા મળી રહી છે. ઓલમોસ્ટ 24,500ની ઉપર નિફ્ટી 3-4 મહિના બાદ નીકળ્યું છે. એક સારા એવા બ્રેકઆઉટ છે, પરંતુ સસ્ટેનન્સ જરૂરી રહેશે. શું મત હવે અહીંથી નિફ્ટી, બેંક નિફ્ટી બંને માટે તમારો? ગુડ મોર્નિંગ નીરજજી, તમામ દર્શકોને મારા નમસ્કાર. નિફ્ટીની આપણે વાત કરીએ તો નિફ્ટીમાં ફ્રાઇડેના સેશનમાં જ આપણે જોયું કે નિફ્ટીએ 200 દિવસની જે મૂવિંગ એવરેજ હતી એની ઉપર બંધ આપ્યો હતો. આજે બી એક ગેપ અપ ઓપનિંગ કર્યું છે અને હજુ બી જે 200 દિવસની મૂવિંગ એવરેજનો સપોર્ટ છે હોલ્ડ કરી રહ્યું છે. બાયસ પોઝિટિવ છે. 24,600નું એક માઇનર હર્ડલ છે, પણ મને લાગે છે સરપાસ થઈ શકે છે. આવનારા દિવસોમાં મને લાગે છે 24,800થી લઈને 25,000 સુધી નિફ્ટી જઈ શકે છે. નીચેમાં જે સપોર્ટ છે એ 24,450નો છે અને મેજર સપોર્ટ 24,300નો છે. જ્યાં સુધી આ બંને સપોર્ટ ઇન્ટેક્ટ છે, there is a strong possibility that Nifty can test the level of 24,800 and 25,000 on the higher side. એટલે જો 24,600ની ઉપર જાય છે તો 24,800, 25,000 સુધી જવાની એક જગ્યા છે. એટલે સારી એવી એક તેજી તમને અહીંયાથી આવતી જોવા મળશે. એટલે એના પર એક ફોકસ તમારે ખાસ કરીને રાખવાનું છે. પરંતુ તેજસ,